નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલા તાંત્રોલી બ્રિજના એપ્રોચમાં ગાબડું પડતા ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે તાંત્રોલી બ્રિજનું થોડા સમય પહેલા જ રિપેરિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ લોડ ટેસ્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરના આદેશથી બ્રિજ નાના અને મોટા વાહનો માટે બંધ કરાયો હતો. ત્યારબાદ લોડ ટેસ્ટ પૂર્ણ થતાં બ્રિજને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હવે બ્રિજના એપ્રોચમાં તિરાડો પડતા અને ભાગ બેસી જતા તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું છે અને માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે ગાબડાની વાસ્તવિક સ્થિતિની સંપૂર્ણ તપાસ કર્યા વગર જ સમારકામ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકો યોગ્ય અને કાયમી સમારકામ સાથે નવા બ્રિજની મંજૂરીની માંગ કરી રહ્યા છે.